વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના દિયોદર તાલુકાના મિની અંબાજી સણાદર ધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55માં જન્મદિવસ નિમિત્તે સર્વ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે શિબિરનું ઉદ્ઘાટન થયું હતું। યુવાનોએ મોટા પાયે રક્તદાન કરી જન્મદિવસને સેવાકીય રૂપ આપ્યું હતું। સેવાભાવી શિક્ષક જામાભાઈ પટેલ 78મી વખતે રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપતા શિબિરની ખાસ ઓળખ બની હતી। દિયોદર સણાદર ધામે રક્તદાન શિબિર યોજાયું હતું, જેમાં શંકર ચૌધરીના જન્મદિવસે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં યુવાનોને મોટા પાયે રક્તદાનનું આયોજન કરવામાં હતું। શિક્ષણ જામાભાઈનું 78મું રક્તદાન આપવામાં આવ્યું છે, જે આગેવાનોની હાજરીમાં શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ જામાભાઈનું 78મી વખત રક્તદાન આપવામાં આવ્યું છે, જેમાં રક્તદાન કરી સેવાકીય રૂપ કરવામાં આવી હતી, જેમાં સર્વ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અધ્યક્ષ અને બનાસ ડેરીના શંકરભાઈ ચેરમેન ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। દિયોદર તાલુકાના મિની અંબાજી સણાદર ધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે સર્વ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે શિબિરનું ખાસ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે યુવાનોએ મોટા પાયે રક્તદાન કરીને જન્મદિવસની સેવાકીય રૂપ ઉજવણી કરવામાં આવી હતી। સેવાભાવી શિક્ષક જામાભાઈ પટેલે 78મી વખત રક્તદાન કર્યું હતું અને યુવાનોને પ્રેરણા આપતા શિબિરની ખાસ ઓળખ બનાવી હતી। દિયોદર સણાદર ધામે રક્તદાન શિબિર યોજાયું હતું, જેમાં શંકર ચૌધરીના જન્મદિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવાકીય કાર્યક્રમ યુવાનોને મોટા પાયે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષક જામાભાઈનું 78મી રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનોની હાજરીમાં શિબિર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એક ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાત સરકાર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના ચેરમેન, જેમને 55 વર્ષ પૂરા થતા હોય અને એમનો જન્મદિવસ હોય ત્યારે અમારા આખા સર્વ સમાજ દ્વારા જ્યારે બ્લડદાન કરવાનો હોય ત્યારે કેમ્પ રૂપે આજે બ્લડદાન કેમ્પ મિની અંબાજી રાખેલ છે। તેના અનુસંધાને જ્યારે 78મી વખત હું દાન કરી રહ્યો છું ત્યારે હું મારી જાતને ગર્વ અનુભવું છું। આજે દિયોદર તાલુકાના સણાદર ગામે મા અંબાજીના ધામમાં પવિત્ર ભૂમિ ઉપર દિયોદર તાલુકા અને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ આદરણીય આપણા સન્માનીય અધ્યક્ષ પ્રથમ તો હું